આજે ઈસવીસન 2026નો અડધો એપ્રિલ માસ પૂરો થવા આવ્યો છે. 7મા પગાર પંચની વાતો તો ઘણા બુઝુર્ગોના પેન્શનરો ભૂલી ગયા હશે અને 8મા પગાર પંચની શું મળશે, શું થશે અને સરકાર શું કરશે એની વિમાતરણમાં તેઓ છે. કોરોના સમયે સમગ્ર દેશમાં જ્યારે કોરોના ફેલાઈ ગયો હતો ત્યારે કર્મચારીઓએ અને પેન્શનરોએ 6 માસિક મોંઘવારી ભથ્થાના રકમની માગણી કરી નહોતી, કારણ કે તેમને દેશની અને પ્રજાની અવદશા જોઈ હતી. પણ એક આશા હતી કે સરકાર દર મહિને છાપામાં આપતી હતી, સમાચાર આપતી હતી કે જીએસટી વધી, હવે આપણે ત્રીજા આર્થિક વ્યવસ્થાની અંદર પહોંચી ગયા છીએ, જર્મનીથી પણ આગળ ગયા છીએ ને ફ્રાન્સથી પણ આગળ ગયા છે, બ્રિટનથી પણ આગળ ગયા છીએ. આવી વાતો સાંભળી ત્યારે જાણ્યું કે સરકાર પાસે પૈસાની સગવડતા થઈ હશે, એટલે એમણે પેન્શનરોએ માગણી કરી કે ભાઈ અમને પેલા 18 મહિનાના સુધી અમે માગણી કોઈ કરી નથી અને અમે કોઈ આંદોલન નહોતું કર્યું અને અમે કોઈ હઠાગ્રહ નહોતો કર્યો, તો હવે અમને એ ગણતરી કરી અને છૂટા પૈસા આપી દો. આ વાત સરકારે ઉડાડી દીધી. એ પછી મામલો બહુ પેચીદો બન્યો અને મેટર કોર્ટમાં ગઈ. કોર્ટમાં કહ્યું કે ભાઈ આ એમનો હક છે અને એમને આપવું પડે. છતાં સરકાર એમાં થોડી હઠાગ્રહ કરતી હશે. એમાં અશોક રાવતજી જે નેતા છે અને હનુમાનજી રાજસ્થાનના, એમના નેતૃત્વ નીચે બુઝુર્ગોએ અને પેન્શનરોએ આંદોલનો શરૂ કર્યા. લાખોની માણસોમાં સંખ્યા થવા મળી, લાખોની સંખ્યા. બિહારથી આવ્યા, યુપીથી આવ્યા, રાજસ્થાનથી આવ્યા, હિમાચલ પ્રદેશથી આવ્યા, નજીકના જે દેશો હતા તેમાંથી, રાજ્યો હતા એમાંથી ઘણા લોકો ત્યાં આગળ રામ જે છે ત્યાં આગળ ભેગા થયા અને ત્યાં આગળ આંદોલન શરૂ કર્યું. સરકારે થોડું નમતું જોખ્યું અને બુઝુર્ગોને, પેન્શનરોને કોરોના સમયે શાંત રહીને મોંઘવારી ભથ્થાની માગણી નકારી હતી તેની કદર થવી જોઈએ એવી એની લાગણી થઈ. જો સરકારે 8મા પગાર પંચની સમયસર રચના કરી હોત તો સરકારને ઘણી સુલભતા રહે. પણ સરકારે પેન્શનરોની અને કર્મચારીઓની માગણી પછી બહુ મોડા આ 8મા પગાર પંચની રચના કરી. એટલે આમાં મુનિબાવા કોણ છે એ સમજ પડતી નથી. એ પ્રજાએ સમજવાનું છે. 3.5 માસનો વિલંબ હોવા છતાં અનેક મિટિંગો થઈ. આટલી બધી મિટિંગો તો કદાપી થઈ નથી પગાર પંચ વિશે. આ મિટિંગોમાં શ્રમ મંત્રીઓ હોય, વિત્ત મંત્રીઓ હોય અને બીજા પણ મંત્રીઓ હોય. કેબિનેટની મિટિંગો પણ થઈ, વાટાઘાટો કરી, પણ બધી ઘણી નિર્ણિત રહી, ઘણી અનિર્ણિત રહી. ઘણામાં છાપામાં આવવા મળ્યું, ઘણામાં આમ થવા માંડ્યું. આજની મિટિંગમાં આમ થયું હતું, ગઈકાલની મિટિંગમાં આમ થયું હતું, આમ થયું હતું, તેમ થયું. કોઈ સાચા ખોટા સમાચાર છાપવા મળ્યા એટલે બુઝુર્ગો અને પેન્શનરો બહુ વધારે પડતા વિમાસણમાં મુકાવા મળે. 6મો પગાર પંચ પૂરું થયું ને 7મો પગાર પંચ બેઠું અને એ વખતે ઝડપી નિર્ણય લેનાર જે હતા
એ મુનિ બાવા કે આ મુનિ બાવા એ સરકારે જોવાનું છે. જોકે દેશની પરિસ્થિતિ જોઈએ તેવી સારી નથી એ હું કબૂલ કરું છું. સરકારને માથે દેવું વધારે છે, પણ ઋગ્વેદ જે આપણું પ્રથમ સાહિત્ય હતું એમાં એક ઉલ્લેખ છે કે રાજાના કર્મો અને કર્તવ્યો શું છે. રાજાના કર્તવ્યો અને કર્મો એ છે કે પ્રજા સુખી રહેવી જોઈએ અને સુરક્ષિત રહેવી જોઈએ અને રાજનિધિની અંદર વધારો થવો જોઈએ. આ એમનું રાજાનું મોટું મહાન કર્તવ્ય છે, જેથી કરીને પ્રજા એમને શાંતિથી રહી શકે, વ્યવહાર ચલાવી શકે અને રાજનો પણ વ્યવહાર બરોબર ચાલી શકે. દેશ ઉપર અત્યારે હાલ કોઈ મોટી આફત આવી નથી, પણ આફત આવી હતી ત્યારે મેં જોયું છે કે આપણી બહેનો, પુરુષો તો ખરા, પણ આપણી બહેનો પોતાના દાગીના અને ઘરેણાં આપતા વિચાર કરતી નથી. પણ જ્યારે સરકાર દેવા માફ કરે છે અને છાપાઓમાં છપાય છે કે ફલાણી કંપનીના 46 કરોડ માફ થયા, ફલાણી કંપનીના 1300 કરોડ માફ થયા, આની કરીને આટલા તો પછી શું કરવા બહેનો આપે? શું કરવા દેવા માફ કરો છો ભાઈ? પેલાને 12,000 કરોડ રૂપિયાની કંપની 74 રૂપિયામાં વેચાઈ ગઈ, આજના છાપામાં છે. જેને પદ્મશ્રીનો એવોર્ડ મળેલો છે એવા માણસની કંપની, જે ફાર્માસ્યુટિકલ કંપનીનો મહાન હેડ હતો એની કંપની. એટલે આ જે છે એ મોટા માણસોને પોષવાનું અને નાના માણસોને દબાવવાનું એક આ કૃત્ય હોય એવું મને લાગે છે. બધા બુઝુર્ગો કાગની ડોરે રાહ જોઈ રહ્યા છે અને જે મિત્રો નિષ્પક્ષ હોય છે, જે પત્રકાર મિત્રો, બંધુઓ, મિત્રો જે નિષ્પક્ષ હોય છે કે એક તરફી હોય છે, ગુજરાતી હોય કે હિન્દી હોય, તેઓ સરકારના તોફાની વાતો બહુ મોટી મોટી કરે છે અને પેન્શનરોને ભ્રમિત કરી નાખે છે. કર્મચારીઓએ ને પણ કહે છે કે તમારું બલ્લે બલ્લે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને બલ્લે બલ્લે. અરે શું બલ્લે બલ્લે? તમે આપો તો ખિસ્સામાં આવો તો બલ્લે બલ્લે, નતર ગલ્લે ગલ્લે. મને એક વાત યાદ આવે છે. એક રાજાને ત્યાં આગળ એક પુત્રનો જન્મ થયો. પ્રથમવાર. રાજા નાનો હતો. દરબારીઓ બધા એકઠા થયેલા, કવિઓ ને શાયરો પણ બધા એકઠા થયા. એમને વિચાર કર્યો કે ચાલો આપણે રાજાને વધાઈ તો આપીએ, આપણે કંઈક થોડા એમનું કંઈક સારું બોલીએ તો ત્યાં આગળથી કંઈક મળશે. એમ કરીને બધા શાયરોને, કવિઓને, આ ને તેને બધા ભેગા થયા. રાજાને સમાચાર મોકલાયા. રાજાએ એમને આમંત્રણ આપ્યું, બેસવાની જગ્યા કરી આપી, બધા બેઠા અને કવિઓએ અને શાયરોએ વખાણ કર્યા. રાજાને તો વખાણ એવા કર્યા કે જાણે જંગલનો સિંહ હોય. એમના છોકરાના પણ હજુ તો ઘોડિયામાં ઈચ્છે છે, એના પણ એટલા બધા વખાણ કર્યા કે જાણે આ પરાક્રમી ચંદ્રગુપ્ત મૌર્ય જેવો થશે, કે અશોક જેવો થશે, કે રાજા રામ જેવો થશે, કે દશરથ રાજા જેવો થશે. એવા બધા વખાણ કરે. આ વખાણ કરતા હતા ત્યારે બધા દરબારીઓ અને રાજા વાહ 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 એમ બધા કરવા પડે. કશું આપે નહીં. જે વખાણ કરે ને એને રાજા કે મંત્રી કે જે કોઈ હોય તે એ કશું આપે નહીં, એટલે વાહ 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 કરે. છેવટે એક નાયક ઊભો થયો. એ નાયકે એક રૂમાલ લીધો મોટો અને એને વખાણ શરૂ કર્યા અને બધા વાહ વાહ કરવા મળે એટલે બધાને મૂળા ધરતો. એટલે રાજાએ પૂછ્યું શું કરે છે તું? એટલે કે સાહેબ વાહ વાહ ભેગા કરું છું ઘેર છોકરાઓને ખવડાવવા માટે.
વાહવા લઈ જવું ને તો ઘેર છોકરા ધરાઈ જાય ને. રાજાને એને ભૂલ સમજાઈ, દરબારીઓને પણ ભૂલ સમજાઈ અને દરેકને યોગ્ય રકમ આપી અને છૂટા કરી. એ ખિસ્સામાં હતું એટલે સૌ લાગે કોઈ ક્યાંયથી આવ્યું હતું, કોઈ ક્યાંયથી આવ્યું હતું. આપણે પણ બુઝુર્ગોએ પણ આવું કંઈ કરવાની જરૂર છે. દવા લેવા જઈએ ત્યારે કહી દેવાનું કે ભાઈ તોહફા આएगा તબ મિલેગા, દવા દે દે, ફિર બલ્લે બલ્લે. અરે આ રીત નથી, આ રીત નથી. સરકારે ત્વરિત નિર્ણય લઈ લેવો જોઈએ, ત્વરિત નિર્ણય લઈ લેવો જોઈએ અને સરકારી કર્મચારીઓ તેમજ બુઝુર્ગોના હિતમાં જે કંઈ કરશો એ તમારા હિત માટે થશે, એ તમારા હિત માટે થશે, સરકારના હિત માટે થશે. બાકી તમે નકારી કાઢશો અથવા તો કંઈક બીજું કંઈક કરશો તો એમ સમજજો કે તમે ગયા, તમારામાં અહંકાર ભરાઈ ગયો છે. આ અહંકારને દૂર કરો, રાગ અને દ્વેષને દૂર કરો. બસ આટલી મારી વિનંતી છે. અને જે નિર્ણય લેવો હોય એ સત્વરે નિર્ણય લઈ લો, વિધાઉટ એની ટાઈમ પાસ. તો એમના આશીર્વાદ મળશે, બુઝુર્ગોના આશીર્વાદ મળશે. ઘણી ડોશીઓ 90 વર્ષની, 80 વર્ષની, 85 વર્ષની પેન્શનરો છે. એમને પૂછો કે તમે તમારી નોકરી દરમિયાન શું શું વેટ કરી છે. રાતના 12 વાગ્યા સુધી બેસી છે ઓફિસની અંદર, લોકો આખી રાત બેઠેલા છે. જ્યારે પાકિસ્તાનનું યુદ્ધ થયું ને ત્યારે પાકિસ્તાનના હિન્દુસ્તાનના 65ની અંદર એ વખતે લોકોએ રાતોને રાતો કાઢી છે. જ્યાં જ્યાં અમુક પરિસ્થિતિ એવી થઈ છે ત્યારે એ લોકોએ કાદવ કિચડ હાથ એ જોયા વગર ફર્યા છે. એમાં તો ઘણા મરી ગયેલા છે. આ બધું વિચાર કરો. તમારે તો બંગલામાં બેસવાનું છે, તમારી આજુબાજુ તો 4 ચોકીદારો છે. હવે પ્રજા નહીં પણ તમારા કર્મચારીઓ, તમારા દીકરાઓ, તમારા સંતાનો જે સરકારનો વહીવટ ચલાવે છે, જેનાથી સરકાર ઊભી છે, એના માટે વિચાર કરી અને ઝડપી નિર્ણય લો એવી મારી નમ્ર વિનંતી છે. બસ એટલું મારું કહેવાનું છે.